હા બેટા, સાચી વાત છે. ઓહો, સરનો મેસેજ. કે મમ્મી જો સરનો મેસેજ આવ્યો છે તો આપણો કોરોનાના લીધે 21 દિવસની રજા રહેશે ઓફિસમાં. તો સારું કહેવાય ને બેટા. હા જ તો. અરે ભાઈ, તું ખુશ ના થાય બરોબર. ઘરે રહીને તું જ કંટાળી જઈશ. યાર હા હો, એ વાત તો સાચી. સાચી તો કંટાળી જઈશ, પણ આટલા દિવસ મજા તો આવી જશે. હો અરે ભાઈ, ઉઠ ને. હો ભાઈ. યાર શું છે યાર? અરે 12 વાગે ઉઠવાનો કઈ ટાઈમ હોય? એ 12 વાગે? હા તો. ઓ નો. એ યાર આ બધું મોડું છે, હું ઉઠ્યો બી નતો. તું આજે વહેલો ઉઠી ગયો? કેમ કેટલા વાગ્યા? 10. યાર તું 10 જ વાગે છે? હા તો. હવે એ ચાટો મળશે. હાશ પહેલા આપણે સોફા સાફ કરી દે, પછી જ ચા મળશે. યાર કેવા દિવસો બી આવી ગયા. ઓફિસમાં ચા હમેથી આવતી હતી અને અહીંયા માંગવી પડે. અરે કરવું પડે. ચલો પહેલા કામ કરો, પછી ચા મળશે. યાર કેવા દિવસો આવી ગયા. યાર ચા તો લાવો. પહેલા સાફ તો કર, પછી આપું ચા. ભાઈ ઉઠના ભાઈ, 12 વાગ્યા. રોજનું થઈ ગયું છે તારે. રોજ કંટાળી ગયા. આજે 12:30 વાગી ગયા. તો ચા તો લાવો. 12 વાગે કઈ ચા પીવાનો ટાઈમ છે? આમ જમી લે ડાયરેક્ટ. 1 વાગ્યો હવે તો ઉઠ. આનો રોજનું થઈ ગયું સારું તો. આપણે સોફા સાફ કરી દે, પછી જ ચા મળશે. યાર કેવા દિવસો બી આવી ગયા. ઓફિસમાં ચા હમેથી આવતી હતી અને અહીંયા માંગવી પડે. અરે કરવું પડે. ચલો પહેલા કામ કરો, પછી ચા મળશે. યાર કેવા દિવસો આવી ગયા. યાર ચા તો લાવો. પહેલા સાફ તો કર, પછી આપું ચા. લે તારા જેવું કોણ કરે? કેવા દિવસો આવી ગયા. નહીં ચાલી જાય અને અહીંયા તો કેટલું કામ કરવું પડે. એક ઓફિસ જા ઘર છે. હા ઓફિસમાં રહેવાનું એવું લાગતું હોય તો. आप हमारी जान बन गए, आप हमारी जान बन गए, आप ही रब आप ईमान बन गए, आप हमारी जान बन गए। ચાલુ છે. તું કામ કર ને યાર. હા નહીં કદાચ મમ્મીને બી ચાલુ રહી ગયું છે હા મારું. તો મેં તારા બધા મેસેજીસ જોયા. કરો બ્લેકમેલ જ કરો મને. આ કામ કર છે. આ મમ્મી વાળી થોડું બગાડ. અહીંયા મારી બેડ વાગી છે ઘરે.